અમે જ આવ્યો 5 વાગે. કેમ પાછળ જુઓ? એ પંખો ફેરવતા હતા એટલે અમે જોતા હતા કે કઈ રીતે કરે છે, પછી અમે ગોઠવ્યા. બધું જ્યાં છે अच्छा जब फिर वो सीधा दोनों समान, ये नीचे करो, ये पीछे करो, ये और लेफ्ट वाला और पीछे करो, अभी अभी ऐसा करो, राइट, ऐसा नहीं, ऊपर से, हाँ, और बस. अच्छा वो मतलब कि दूसरी जगह घूमता है, फिर भगवानपुर खाली रहता होगा ना आश्रम? ખાલી રહેતા. ये कोई वहाँ रहता नहीं होगा? और बिंदास करके रहते थे. अच्छा वो उसका खाना पीना तो घर में होगा? हाँ, घर में. वहाँ कोई नहीं? ना ना. वहाँ तो खाना पीना है, रहना तो क्या मिलेगा? खाली रहता है. हाँ, तो सब जगह बनाएंगे और घूमते रहेंगे तो सब जगह तो खाली ही रहेगा ना, वो नहीं रहेगा. तो वहाँ कौन रहेगा? खाली. तो उसको क्या करने का? आपको हाथ से पकाना आता है? हाथ से તમારા હાથે પકાવતા આવડે બધું રાંધવાનું? પૂછજો સાંભળે જવું છું ને, જડ જેવું છે. ખીચડી આવે, શાક આવે, રોટલી ખાલી ના આવે, બસ રોટલો નહીં આવે. ઈચ્છા છે ટ્રાય કરવી. શું કહે છે? શાક આવડે, ખીચડી અને શાક પકાવતા આવડે છે? પેલા ભાખરી બનાવતા હતા. એટલે આવડે ખરી? પેલા ભાખરી બનાવતા. એમ નહીં, એટલે વસંત ડૉક્ટર બહુ કહે છે અત્યારે ભગવાનપુર આશ્રમ ખાલી છે પ્રભુ કુટી, એટલે તમારે એકાંત ફૂલ છે. ના ના તમારે જાતે પ્રસાદ બનાવીને ફૂલ એકાંત ગંગા, એ તો વાત એને કરી હતી. એટલે કોઈ પણ એમ નહીં, બીજી કોઈ તમારે એકાંત જોવે છે ના ના તમે તો આખી પ્રભુ કુટીમાં તમે એકલા એ અકેલે ને? ના ના એને પૂછ્યું હતું એટલે કે ત્યાં જાવું હવે તો અત્યારે જવા જેવું છે. એ સમયે માનસિક સ્થિતિ એવી હતી. જો અમારે ઠેકાણ નહીં ને શું કહે છે? માનસિક સ્થિતિ ખરાબ છે. એ વખતે માનસિક સ્થિતિ એવી ખરાબ હતી હતી. વધારે. અત્યારે અમારું ઠેકાણું નહીં ને, અત્યારે એવું નથી. હવે થોડું આ દવા કરીને થોડું સારું થયું. દવાથી આવે. બરાબર, અને તત્વ બોતો છે એ બંધ કરના, એ બંધ કરના, દવાથી સારું છે. જેમ પેલા બિપિન પ્રભુના ભાણાને પેલા આ રસિક ડૉક્ટરના જે ચિરંજીવ હતા ને યુએસએ સાયકિયાટ્રિક, એની ગોળીથી સારું છે. એમ છે ત્યારે એમ વાત છે, સમજે? એમ વાત છે. બધા ડૉક્ટરોમાં હું કામ ફરે છે આખી દુનિયામાં? કારણ કે વસીટથી સારું નથી થતું, પ્રકાશથી, ડૉક્ટરોથી સારું થાય.
क्या मालूम अगर क्या है तुझे વસિત જેવો કોઈ ડૉક્ટર નથી એમ. વસીટ વસીસ જેવો કોઈ ડોક્ટર નથી. એમ નહીં આપણને એ જે ડૉક્ટર છે ને એ ઊંચો છે, આપણને ઊંચો પડે. અમારી સાથે એક છોકરો હતો ક્લાસમેટ વિજય ભાવસાર, એકદમ બ્રિલિયન્ટ હતો. એને એનું પેપર લખે ને તેમાં એ નિત્યાનંદ સ્વામીને એવું કંઈક એને નમસ્કાર એવું કરે, ઓમ ઓમ નમો નિત્યાનંદ કેવું. એ વિજય ભાવસાર એના મેથ્સ ને સાયન્સ માસ્ટર હતા, ધામેચા સર હતા સાયન્સના ને મેથ્સના. એટલે વિજય એને જ ઊભો કરે અને એને 50નું પેપર હોય તો 49 આવ્યા હોય એવું. અને પછી આગળ તો અમે તો છૂટા પડ્યા. પછી તો એ જે ઉપર ગયો તો એ વખતે બધા એન્જિનિયરિંગમાં કેમિકલ એન્જિનિયરિંગ સૌથી વધારે ગણાય, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ને સિવિલ એ ત્રણેયમાં. તો એને હાઈએસ્ટ પર્સન્ટેજ. તો એને ક્યાંય જોબ જ ન મળે કે આ જેટલું ઊંચું છે ને એના માટે અમારે ત્યાં જગ્યા જ નથી. તેમ આ વસીટ એટલા ઊંચા છે ને એટલે આ બધા કે અમારામાં એને માટે જગ્યા નથી. અમારે નીચા ડૉક્ટર છે સમજે, કારણ કે અમે શરીરથી રહ્યા હોય એટલે અમે શરીરના ડૉક્ટર છે, અમે મનથી રહ્યા હોય તો મનના જ હોય. આ તો ચિદાકાશ. અમે જેટલે રહ્યા હોય એટલે આ ડૉક્ટર અમારનો જ. પેલા વિજય ભાવસારને બધા અમે કીધું એટલે કેમ તમને જોબ? તો કે આ જે પદ છે એને શું કહેવાય? હે હમણાં ડિગ્રી નહીં, એ પોસ્ટ અમારે ત્યાં છે જ નહીં. આ એજ્યુકેશનના સમજે એ તમને આપવા યોગ્ય પોસ્ટ જ અમારી પાસે. અમારે બધી નીચી પોસ્ટના કામ છે અને એને જે હોય કામવાળા બરાબર ભણેલા એવું એને થતું હોય. એમ કે અમારે વસીટ માટે પોસ્ટ જ નથી સમજે. અમારે નીચી ડિગ્રીવાળા જોઈએ બધા. એટલે ફર્યા કરે દુનિયામાં હારા થવા. તે થાવ હારા, પડ્યા રહો. આમ સમજાતું નહીં કહેવામાં આવે પણ એટલે અમે પાછા કહેતા તમે હું કહો છો અમને ખબર જ નથી પડતી. ન જ પડે. એ કે કાલ માટે છે એટલે આજે નહીં વંચાવવાનું, કાલ લગાડવાનું. અરે પણ જે અત્યારે જવાના હોય એને તો બતાડવું પડે ને. સવારે બતાડશો બરાબર પણ અત્યારે જવાના છે બતાવી દઉં, હમણાં તને બતાવી દઉં. આ અમે કીધું એ ખબર નહીં પડી હોય એટલે તમારે કેવી પોસ્ટ ના જોવે? તમારે કેવી પોસ્ટ? ભાઈ મને શરીરમાં આમ થાય છે, હા સારું થઈ જશે હો, ધીરજ રાખો, દવા લ્યો, ચરી પાડો, થયા. પછી પિનાકીન પ્રભુ એ વિજય ભાવસારને કીધું કે સ્વામીજી છે ને આમ છે ને. તો કે સ્વામીજી કાંઈ આંકડા આપે છે? આંકડા એનું કારણ છે એની પોસ્ટનું તો એને ક્યાંય મળતું નથી. અમે પૂછેલું કે તો આનો કાંઈ ઉપયોગ ન થાય એ વર્ષોમાં, એટલે આજથી 60 વર્ષ પહેલાં. એટલે અમે કીધું 55-60 એટલે કે હવે આમાં આપણે કે મેન્યુફેક્ચરિંગ કરીએ એટલે એ વખતે આ જે પ્લાસ્ટિકની જે કોથળીઓ છે ને એ નવું નીકળેલું. અત્યારે તો એને કાઢ નાખવાનું કહે છે કે આ બળતું, આ કાંઈ નુકસાનકારક છે,
આ ન કરવું જોઈએ ઉપયોગમાં, તો ત્યારે એમ કે એનું મશીન આવે અને એનું મેન્યુફેક્ચરિંગ કરીએ અને પછી એને વેચીએ તો એ થાય. એ વખતે પ્લાસ્ટિકની આ બધી થેલીઓ છે ને એવું એણે કીધેલું. સમજ્યું? બરાબર. ઊંચું કરો, સીધું કરો, સીધું પકડો, સીધું સીધું. હજી આ બાજુ નથી વંચાતું. બે બાજુ કરો તો થોડું કરવું પડે. થોડું આ બાજુ કરો, પછી થોડું આ બાજુ કરો. કરો ઊંચું. હા બસ. આ બાજુ વંચાઈ જાય પછી આ બાજુ વાંચવા દો. વાંચનાર કેવી રીતે વાંચે છે ખબર છે? દ્રષ્ટિ ખેંચીને વાંચે છે. દ્રષ્ટિ. એને ખબર નથી અમે એની દ્રષ્ટિ જ નથી. પણ હા હું છે હજી આ બાજુ કરો થોડું. આ બાજુ ના વાંચે. હા એમ કે બધું ઊંચું ઊંચું છે. આની માટે પોસ્ટ જ નથી કે અમારા માટે. આમ કરો હજી. એમ નહીં, આમ આમ. આંખો ખેંચે. હા જો છે ને. હા હું નથી એવું તો હળું કોઈ થતું જ નથી. હું બ્રહ્મ છું. વંચાઈ ગયું, વંચાઈ ગયું. હાથ અંબાઈ ગયા નહીં ને? એમ તો કે મજબૂત છીએ. ઓમ 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 ઓમ. કેમ અવાજ ઓછો એવું લાગે છે નહીં કે બરાબર? બરાબર. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, સ્વયં સિદ્ધ, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण,
નિરપેક્ષ સત, અનંત, સંપૂર્ણ, અપરિજ્ઞ, નિર્ભ્રાંત, નિરપેક્ષ. વશિષ્ઠ રામ ઉત્પત્તિ પ્રકરણ રાઉન્ડ 40મો રાઉન્ડ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ. ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 401. સર્ગ 122મો. જ્ઞાન ભૂમિકાના ઉદયનો ક્રમ. આ 122મા સર્ગમાં પ્રથમ જ્ઞાન ભૂમિકાના ઉદયનો ક્રમ તથા ત્યાર પછી રામચંદ્રજીને શોક તથા મોહ વગેરેનો નાશ કરીને જ્ઞાન આપ્યું તેટલું કહેવાશે. એ વસંત પ્રભુ ચાલુ કરું ને એક પર દેવદૂત એક ऊंचा करना थोड़ा ऊंचा. તુજી और ऊंचा करो. પ્રભુ ऊंचो करो. હજુ ઊંચું થાય. હવે રેડી. એક પર કરો. ટાઈટ કરી દે પછી નીચેનું આવી જાય. ફિટ કર્યું. આમ બધું જાય છે. આમ કરો. નીચેથી સ્ટેન્ડ. પાના નંબર 401. ડાબી બાજુ નીચે. જેમ આકાશમાં શૂન્યતા રહેલી છે તેમજ સર્વશક્તિના ઉત્પત્તિ સ્થાનરૂપ વ્યાપક અને રૂપરહિત આત્મા વિશે આ જગતની સર્વ શક્તિઓ રહેલી છે. હે રામ, ચિત્તમાંથી જ આ ત્રિલોકી રૂપી લલનાનો ઉદય થયો છે તથા તે સત્વ, રજ અને તમો ગુણના ક્રમે કરીને ભ્રમ ઉત્પન્ન કરનારી છે. મનની શાંતિ થયા પછી વાસનાનો ક્ષય થાય છે. ત્યાર પછી ક્રિયાશક્તિના નિવાસરૂપ માયાનો નાશ થાય છે. હે રાઘવ, સંસારરૂપી આ એક ઉગ્ર ઘટમાળ છે. તેમાં યંત્રને ચલાવવા માટે વાસનારૂપી દોરડી છે. તમે તે દોરડીને પ્રયત્નથી કાપી નાખો. એ વાસના જ્યાં સુધી જાણવામાં નથી આવી ત્યાં સુધી મહામોહ આપનારી છે અને જાણ્યા પછી તે અનંત બ્રહ્મ સુખ આપનારી છે. એ વાસના બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલી છે અને લીલા માત્રથી સંસારનું સુખ ભોગવ્યા પછી તે બ્રહ્મનું સ્મરણ કરીને બ્રહ્મમાં જ લય પામે છે. તેજમાંથી જેમ પ્રકાશ પેદા થાય છે તેમ રૂપ રહિત, અપ્રમેય તથા નિરામય એવા પવિત્ર પદમાંથી સર્વ પ્રાણી ઉત્પન્ન થયેલા છે. જેવી રીતે પાંદડામાં રેખા છે, જળમાં તરંગ છે, સુવર્ણમાં કડા વગેરે છે અને અગ્નિમાં ઉષ્ણતા છે, તેવી રીતે બ્રહ્મને વિશે વાસનાથી યુક્ત આ ત્રણેય ભુવન રહેલા છે અને તેમાંથી જ ઉત્પન્ન થયેલા છે. માટે એ ત્રણ ભુવન બ્રહ્મરૂપ જ છે. એ બ્રહ્મ છે તે જ સર્વ પ્રાણી માત્રના આત્મા છે. બ્રહ્મનું જ્ઞાન થવાથી આખા જગતનું જ્ઞાન થાય છે અને તે જ ત્રણ ભુવનના જ્ઞાતા, જાણકાર છે.
જાણનાર છે. પણ શાસ્ત્રના વ્યવહાર સારું એક બ્રહ્મના જ ચિત્ત, બ્રહ્મ અને આત્મા વગેરે નામ વિદ્વાનોએ કલ્પેલા છે. પ્રિય તથા અપ્રિય વિષયનો ઇન્દ્રિયો સાથે સંયોગ થાય તો પણ તેમાં મિથ્યા બુદ્ધિ હોવાથી હર્ષ તથા ક્રોધ વિનાનો જે જીવન મુક્તનો અનુભવ છે તે જ આત્મા છે. પ્રિય તથા અપ્રિય વિષયનો ઇન્દ્રિયો સાથે સંયોગ થાય તો પણ તેમાં મિથ્યા બુદ્ધિ હોવાથી હર્ષ તથા ક્રોધ વિનાનો જે જીવન મુક્તનો અનુભવ છે તે જ આત્મા છે. આકાશની પેઠે અત્યંત સ્વચ્છ ચિદાત્માને વિશે આ જગત ભિન્ન હોય તેવી રીતે તેનું પ્રતિબિંબ પડે છે. તે જગતમાં બુદ્ધિની પ્રેરણાથી લોભ, મોહ વગેરે પરસ્પર ભેદે કરીને ચિદાત્મામાં રહેલા છે, માટે તે રૂપ જ છે. પણ હે રામચંદ્રજી, તમારે દેહ નથી તથા તમારી આકૃતિ નિર્વિકલ્પ ચૈતન્ય રૂપ છે, માટે લજ્જા, ભય તથા ખેદમાંથી તમને મોહ કેમ ઉત્પન્ન થાય છે? તમને દેહ નથી તથા લજ્જા વગેરે દેહમાંથી ઉત્પન્ન થયેલા હોય અસત છે, તો તમે મૂર્ખ મનુષ્યની જેમ દુર્બુદ્ધિના વિકલ્પથી કેમ પરાભવ પામો છો? તમે પોતે અખંડ ચૈતન્ય રૂપ છો અને તમારો પોતાનો દેહ નાશવંત છે. જેને આત્માનું યથાર્થ જ્ઞાન થયું નથી એવા અજ્ઞાનીના આત્માનો પણ જ્યારે નાશ થતો નથી તો પછી જ્ઞાની પુરુષનો તો કેમ જ નાશ થાય? સૂર્યના આધાર વિનાના માર્ગમાં પણ જે ચિત્તનો જવા આવવાનો સંચાર થાય છે એ ચિત્ત છે, તે જ પુરુષ છે. પણ શરીર એ પુરુષ નથી. શરીર હોય અથવા ન હોય તો પણ દેહનો નાશ થયા પછી ચિત્તરૂપી પુરુષ જ્ઞાની હોય અથવા અજ્ઞાની હોય તો પણ નાશ પામતો નથી. આ સંસારના જે વિચિત્ર દુઃખ નજરે જોવામાં આવે છે તે બધા દેહને છે, પણ અગ્રાહ્ય એવા ચિદાત્માને નથી. ચૈતન્ય તો મનના માર્ગનું અતિક્રમણ કરીને શૂન્યની પેઠે રહેલું છે. તે સુખ દુઃખ વડે કેમ વ્યાપ્ત થાય? ભ્રમર કમળમાંથી ઉડીને આકાશમાં જાય છે તેવી રીતે આ દેહ પિંજરનો નાશ થયા પછી દેહમાંથી રહેનારો આત્મા દેહના અભિમાનનો ત્યાગ કરીને પોતાના મૂળ સ્થાનકરૂપ પરમાત્મામાં જ લય પામે છે. પણ વાસનાનો અધ્યાસ હોવાથી તેની મુક્તિ થતી નથી. હે રામ, જો આ જીવરૂપી આત્મતત્વ મિથ્યા હોય તો પછી આ દેહ પિંજરનો નાશ થવાથી કોનો નાશ થાય છે તથા કોને માટે તમે ખેદ કરો છો? માટે તમે સત્ય એવા બ્રહ્મનું ચિંતન કરો. મોહ, ભ્રાંતિથી થયેલા અસત દેહ વગેરેની ભાવના કરો નહીં. મોહની ભાવના કરો નહીં. ઈચ્છા રહિત તથા નિર્મળ આકૃતિવાળા આત્માને કંઈ પણ ઈચ્છા થતી નથી. અરીસામાં પ્રતિબિંબ પડે તેવી રીતે સાક્ષીભૂત, સમાન, સ્વચ્છ તથા નિર્વિકલ્પ ચિદાત્મામાં આ જગતનું પ્રતિબિંબ પડે છે. સારામણીમાં જેવી રીતે કિરણ દેખાય છે તેવી રીતે સાક્ષીભૂત, સમાન, સ્વચ્છ તથા નિર્વિકલ્પ ચિદાત્મામાં આ જગત દેખાય છે. દર્પણને તથા પ્રતિબિંબને ઈચ્છા ન હોવા છતાં પણ તેઓનો પરસ્પર સંબંધ જેમ થાય છે તેમ આત્મા તથા જગતનો આ જગતમાં ઈચ્છા વગર જ સંબંધ થાય છે. તેને લીધે ભેદ અભેદની વ્યવસ્થા કરવામાં આવે છે. સૂર્યના સાનિધ્યથી એટલે સૂર્યોદયથી જેમ જગતની ક્રિયાનો આરંભ થાય છે તેમ ચૈતન્યની સત્તા માત્રથી આ જગતની ઉત્પત્તિ થાય છે. હે રામ, આ મારા ઉપદેશ પ્રમાણે જગતની સ્થિતિના મૂર્તિમાન આકારની નિવૃત્તિ થઈ છે. માટે તમારા ચિત્તમાં પણ જગત આકાશરૂપ શૂન્ય છે એમ સમજવામાં આવ્યું હશે. જેમ દીવાની સત્તાથી પ્રકાશ થવો એ સ્વાભાવિક છે, તેવી રીતે જગતની સ્થિતિ એ ચૈતન્યના તત્વનો સ્વભાવ છે. આકાશ શૂન્ય છે, તે છતાં જેમ તે આકાશ મનોહર શોભાથી યુક્ત તથા મનોહર વ્યવહારને યોગ્ય નીલિમા આકાશમાંની શ્યામતાને ઉત્પન્ન કરે છે, તેમ પ્રથમ પરમાત્મ તત્વમાંથી ઉદય પામેલું મન પોતાના અનેક પ્રકારના વિકલ્પના સમૂહથી આ જગતને ઉત્પન્ન કરે છે. સંકલ્પ વિકલ્પનો ક્ષય થયા પછી ચિત્ત ગળી જાય છે
અને તેથી સંસારનો મોહ મટી જાય છે. પછી શરદ ઋતુમાં જેમ આકાશ સ્વચ્છ જણાય છે, તેમ મોહ મટવાથી જન્મરહિત એક ચૈતન્ય સ્વરૂપ જ જણાય છે. પ્રથમ કર્માત્મક મનનો ઉદય થાય છે. પછી તે મન સંકલ્પને લીધે બ્રહ્મા તથા મનુ વગેરે સ્રષ્ટાના શરીર રૂપે થાય છે. પછી જેમ મુગ્ધ બાળક ભૂતની કલ્પના કરે છે, તેમ તે અનેક પ્રકારના જગતનો મિથ્યા વિસ્તાર કરે છે. મહાસાગરમાં જેમ તેની જ સત્તાથી જળના તરંગની પંક્તિ દેખાય છે, તેમ અસતરૂપ મન પોતે પોતાના અધિષ્ઠાનરૂપ ચૈતન્યમાં ચૈતન્યની સત્તા માત્રથી જગતરૂપી મહાન શરીર ધારણ કરીને સ્ફુરે છે. અસત છતાં સત હોય તેમ દેખાય છે અને વારંવાર ઉત્પન્ન થઈ પાછું લય પામે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો સ્વરૂપ નિરૂપણ નામનો સર્ગ 122મો સમાપ્ત. ઉત્પત્તિ પ્રકરણ સમાપ્ત. ચોથું સ્થિતિ પ્રકરણ. સર્ગ પહેલો. જગતરૂપી ચિત્રનું વૈધર્મ્ય તથા સાંખ્યાદિ મતનું ખંડન. આ સ્થિતિ પ્રકરણના પહેલા સર્ગમાં જગતરૂપી ચિત્રનું પ્રસિદ્ધ ચિત્રથી વૈધર્મ્ય અવળાપણું વર્ણવેલું છે તથા સાંખ્ય વગેરેના મતનું ખંડન કરી બ્રહ્મ માત્રની સિદ્ધિ કરેલી છે. આગળ લાગે ને મોબાઈલ ટાઈમ કરી દે. ચાલો વાંચો એકાદ 1-2 મિનિટ કેટલો ફરક તમે વાંચો. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, આ પ્રમાણે મેં તમને ઉત્પત્તિ પ્રકરણ કહ્યું. હવે હું તમને મોક્ષ પદવીને પમાડનાર સ્થિતિ પ્રકરણ કહું છું, તે તમે સાંભળો. બેસીને કરો, તમારી જગ્યાએ બેસીને. મારા કહેવા પ્રમાણે રહેલું આ દ્રશ્ય જગત અહમતાયુક્ત, આકાર વિનાનું, ભ્રાંતિ માત્ર તથા અસત છે. વળી તે કર્તા વિનાનું, રંગવાના પદાર્થથી રહિત, આકાશમાં ઉત્પન્ન થયેલા ચિત્રના જેવું, દ્રષ્ટા વિનાનું, અનુભવરૂપ, નિદ્રા વિનાનું અને સ્વપ્ન જેવું છે. ઉપરથી એકદમ ઉપરથી સ્થિતિ પ્રકરણ. ચોથું સ્થિતિ પ્રકરણ. સર્ગ પહેલો. જગતરૂપી ચિત્રનું વૈધર્મ્ય તથા સાંખ્યાદિ મતનું ખંડન. આ સ્થિતિ પ્રકરણના પહેલા સર્ગમાં જગતરૂપી ચિત્રનું પ્રસિદ્ધ ચિત્રથી વૈધર્મ્ય અવળાપણું વર્ણવેલું છે તથા સાંખ્ય વગેરેના મતનું ખંડન કરી બ્રહ્મ માત્રની સિદ્ધિ કરેલી છે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, આ પ્રમાણે મેં તમને ઉત્પત્તિ પ્રકરણ કહ્યું. હવે હું તમને મોક્ષ પદવીને પમાડનાર સ્થિતિ પ્રકરણ કહું છું, તે તમે સાંભળો. મારા કહેવા પ્રમાણે રહેલું આ દ્રશ્ય જગત અહમતાયુક્ત, આકાર વિનાનું, ભ્રાંતિ માત્ર તથા અસત છે. વળી તે કર્તા વિનાનું, રંગવાના પદાર્થથી રહિત, આકાશમાં ઉત્પન્ન થયેલા ચિત્રના જેવું, દ્રષ્ટા વિનાનું, અનુભવરૂપ, નિદ્રા વિનાનું અને સ્વપ્ન જેવું છે. તે ભવિષ્યમાં થનાર નગરના નિર્માણ જેવું છે. ચિત્તમાં રહીને ઉદય પામેલું છે અને વાનરે ટાઢ મટાડવા માટે કલ્પેલા મિથ્યા અગ્નિની પેઠે અર્થ સાધનારું છે. નીચે ટાંચ છે. વાંદરાઓ ઠંડી ઋતુમાં ચણોઠી અથવા ગેરુ આદિ રાતા પદાર્થનો ઢગલો કરી તાપે છે, તેથી તેમના શીતની નિવૃત્તિ થાય છે. અને આનો એ લગભગ બરાબર છે ને? પાછળ કરી દો બરાબર. આવડશે? પછી કરી દઈએ, પછી કરી દઈએ. અત્યારે કરજો. તે ભવિષ્યમાં થનાર નગરના નિર્માણ જેવું છે. ચિત્તમાં રહીને ઉદય પામેલું છે અને વાનરે ટાઢ મટાડવા માટે કલ્પેલા મિથ્યા અગ્નિની પેઠે અર્થ સાધનારું છે. બ્રહ્મથી તે ભિન્ન નથી, છતાં તે જુદાની પેઠે રહ્યું છે. તે જળમાં પડનારી ઘૂમરીના જેવું છે
અને સત્ય છતાં આકાશમાં સૂર્યના પ્રકાશની પેઠે શૂન્ય છે. ઉપરથી ખાલી જ. બ્રહ્મથી તે ભિન્ન નથી, છતાં તે જુદાની પેઠે રહ્યું છે. તે જળમાં પડનારી ઘૂમરીના જેવું છે અને સત્ય છતાં આકાશમાં સૂર્યના પ્રકાશની પેઠે શૂન્ય છે. તે રત્નની કાંતિના સમૂહની જેમ આકાશમાં દેખાય છે. તે આધાર વિનાનું છે અને ગંધર્વ નગરની પેઠે નિત્ય નિરાધાર છે. મૃગતૃષ્ણાના જળની પેઠે તે અસત્ય છતાં સત્યના જેવું પ્રતીત થાય છે. કલ્પિત નગરની પેઠે તે દ્રઢ અનુભવમાં આવે છે છતાં અસત્ય છે. તે કવિએ કલ્પેલી કથામાંના નગરની તથા પર્વતની પ્રતિભાના સ્વરૂપ જેવું છે. તેની કોઈ સ્થળે સ્થિતિ નહીં હોવાથી તે અસ્થિત છે. તે નિસાર છે છતાં અતિ દ્રઢ છે. તે સ્વપ્નમાં દેખાતા પર્વત જેવું છે. તે ભૂતાકાશની પેઠે આકારવાળું છે, શૂન્ય માત્ર છે. શરદ ઋતુના વાદળાની પેઠે અસ્થિર છે, અક્ષય છે અને અવિચ્છિન્ન છે. આકાશની શ્યામતાની પેઠે તે ભાસમાન છે, વસ્તુ વિનાનું છે. સ્વપ્નની સ્ત્રીના સમાગમની જેમ ભોગ વગેરે ક્રીડા કરનારું છે અને તે સ્વપ્નમાં દેખાતા પર્વત જેવું છે. તે ભૂતાકાશની પેઠે આકારવાળું છે, શૂન્ય માત્ર છે. શરદ ઋતુના વાદળાની પેઠે અસ્થિર છે, અક્ષય છે અને અવિચ્છિન્ન છે. આકાશની શ્યામતાની પેઠે તે ભાસમાન છે, વસ્તુ વિનાનું છે. સ્વપ્નની સ્ત્રીના સમાગમની જેમ ભોગ વગેરે ક્રીડા કરનારું છે અને અનર્થરૂપ છે. તે વિચિત્ર વાડીની પેઠે પ્રફુલ્લ છે, નીરસ છતાં સરસ આકૃતિવાળું છે અને પ્રકાશમાન છતાં ચિત્રમાંના સૂર્ય તથા અગ્નિની પેઠે નિસ્તેજ છે. અનુભવ કરેલા મનોરાજ્યની પેઠે તે સ્વરૂપ તથા ફળથી મિથ્યા છે અને ચિત્રમાં રહેલા કમળની પેઠે તે સાર તથા સુગંધ વિનાનું છે. અનુભવ કરેલા મનોરાજ્યની પેઠે તે સ્વરૂપ તથા ફળથી મિથ્યા છે અને ચિત્રમાં રહેલા કમળની પેઠે તે સાર તથા સુગંધ વિનાનું છે. તે શૂન્યમાં પ્રકાશ પામેલું, અનેક પ્રકારના વર્ણથી આકારવાળું, મૂર્તિમાન, આકાર વિનાનું, ચારે બાજુથી શૂન્ય અને ઇન્દ્રધનુષની જેમ ઉત્પન્ન થયેલું છે. તે પરમાત્માનો સ્વલ્પ વિચાર કરીએ તો પણ આ જગત સ્તંભ જેવું અસાર છે, જડ છે, મિથ્યા પંચ મહાભૂતો વડે રચેલું છે એમ જણાય છે. તે નેત્રદોષથી દેખાતા તે પરમાત્માનો સ્વલ્પ વિચાર કરીએ તો પણ આ જગત સ્તંભ જેવું અસાર છે, જડ છે, મિથ્યા પંચ મહાભૂતો વડે રચેલું છે એમ જણાય છે. તે નેત્રદોષથી દેખાતા અંધકાર જેવું મિથ્યા તથા ચક્રની પેઠે રહ્યું છે અને અત્યંત રૂપ રહિત છતાં પ્રત્યક્ષ દેખાય છે. તે પાણીના પરપોટાના આકાર જેવું છે, શૂન્ય છતાં અંદરથી સ્ફુરાયમાન શરીરવાળું છે, રસાત્મક છતાં પરિણામે કડવું છે અને નિરંતર ક્ષય તથા ઉદયવાળું છે. ઝાકળની પેઠે તે વિસ્તાર પામેલું છે અને પકડવા જતાં તે હાથમાં આવતું નથી. તે જડરૂપ અવિદ્યાના સ્થાનક રૂપ છે, શૂન્ય છે અને પરમાણુ જેવું છે. એ પ્રમાણે ભિન્ન ભિન્ન મતવાદીઓનો મત છે. વળી હું 5 મહાભૂતમય છું એ પ્રમાણે તે ગ્રહણ કરાય તેવું છે, શૂન્ય છે અને 5 મહાભૂત વિનાનું છે. જેવી રીતે રાક્ષસનું ગ્રહણ થાય છે તો પણ તે અસતરૂપ છે, તેવી રીતે આ જગત પ્રત્યક્ષ ગ્રહણ થાય તેવું છે તો પણ અસત છે. રામ બોલ્યા, હે ભગવાન, બીજમાં અંકુર રહે તેવી રીતે પ્રલયકાળના સમયમાં આ જગત પરમાત્મામાં રહે છે તથા તેમાંથી જ પાછું ઉદય પામે છે. તો એવી રીતે માનનાર જે માણસો છે તે જ્ઞાની છે કે અજ્ઞાની છે તે મારો સંશય મટાડવા માટે તમે મને કહો. રામ બોલ્યા, હે ભગવાન, બીજમાં અંકુર રહે તેવી રીતે પ્રલયકાળના સમયમાં આ જગત પરમાત્મામાં રહે છે તથા તેમાંથી જ પાછું ઉદય પામે છે. તો એવી રીતે માનનાર જે માણસો છે તે જ્ઞાની છે કે અજ્ઞાની છે તે મારો સંશય મટાડવા માટે તમે મને કહો. વશિષ્ઠ બોલ્યા, બીજમાં અંકુર રહે
તેવી રીતે આ દ્રશ્ય જગત પ્રલય કાળમાં પરમાત્મામાં રહે છે એમ જે માનનાર છે તેનું માત્ર અજ્ઞાનપણું તથા બાળ બુદ્ધિપણું છે તે સાંભળો. આ જગતનો કોની સાથે સંબંધ નથી એમ માનવાથી પણ કોઈ સ્થળે વાસ્તવ સંબંધ જણાય છે તથા કોઈ સ્થળે વાસ્તવ સંબંધ જણાતો નથી. એટલા માટે બીજમાં અંકુરની પેઠે પરમાત્મામાં જગત રહેલું છે એવો બોધ વિપરીત છે અને વક્તા તથા શ્રોતાને મોહ કરનારો છે. બીજમાં અંકુર રહે છે તેવી રીતે પરમાત્મામાં જગત રહે છે એવા પ્રકારની જે બુદ્ધિ છે તે પ્રલયકાળમાં જગતની સત્યતા જણાવવા માટે છે, પણ તેવી બુદ્ધિ રાખવી એ મૂઢપણું છે. તેનું કારણ કહું છું તે તમે સાંભળો. જવ, ધાણા તથા ધાન્ય વગેરે જે બીજ જોવામાં આવે છે તે ચિત્ત તથા ઇન્દ્રિયોથી ગોચર છે, માટે તેમાંથી પત્ર તથા અંકુરની ઉત્પત્તિ થવી ઘટે છે. પણ પરમાત્મા 5 ઇન્દ્રિયો તથા છઠ્ઠા મનથી પણ અતીત છે, અણુરૂપ છે અને સ્વયંભૂ છે. તેને જગતનું બીજપણું કેમ જ ઘટે? આકાશથી પણ સૂક્ષ્મ, પરથી પણ પર અને કોઈ પણ નામથી અપ્રાપ્ય એવા પરમાત્માને બીજપણું કેમ તથા કેવી રીતે ઘટે? આકાશથી પણ સૂક્ષ્મ, પરથી પણ પર અને કોઈ પણ નામથી અપ્રાપ્ય એવા પરમાત્માને બીજપણું કેમ તથા કેવી રીતે ઘટે? પરમાત્માનું સ્વરૂપ વસ્તુતઃ સત્ય છે, તો પણ અતિ સૂક્ષ્મ હોવાથી અજ્ઞાનીની દ્રષ્ટિએ અસતરૂપ જણાય છે. પરમાત્માનું સ્વરૂપ વસ્તુતઃ સત્ય છે, તો પણ અતિ સૂક્ષ્મ હોવાથી અજ્ઞાનીની દ્રષ્ટિએ અસતરૂપ જણાય છે. તેને વિશે બીજપણું પણ નથી, ત્યાર પછી અંકુરપણું તો કેમ જ ઘટે? ગગનથી પણ સ્વચ્છ અને શૂન્ય એવા પરમપદમાં જગત, મેરુ, સમુદ્ર અને આકાશ વગેરે કેમ જ ઘટે? જે વસ્તુ પોતે કાંઈ પણ નથી તેમાં બીજી વસ્તુ કેમ રહે? અને જો તે વસ્તુ હોય તો તેમાં રહેલી વસ્તુ કેમ ન દેખાય? તે પ્રમાણે આત્માનું કાંઈ પણ સ્વરૂપ નથી. જે વસ્તુ પોતે કાંઈ પણ નથી તેમાં બીજી વસ્તુ કેમ રહે? અને જો તે વસ્તુ હોય તો તેમાં રહેલી વસ્તુ કેમ ન દેખાય? એ પ્રમાણે આત્માનું કાંઈ પણ સ્વરૂપ નથી, માટે તેમાંથી જગત કેમ અને કેવી રીતે ઉત્પન્ન થયું? શૂન્યરૂપ ઘટાકાશમાંથી ઉત્પન્ન થયેલો પર્વત ક્યાં છે? અને તે કેવી રીતે અને ક્યારે ઉત્પન્ન થયો છે? વળી તડકામાં જેમ છાયા રહી શકે નહીં, તેમ સત્ય સત્તાવાળા પરમાત્મામાં જડ સત્તાવાળું જગત કેમ રહી શકે? સૂર્યમાં અંધકાર કેમ રહે? અગ્નિમાં હિમ કેમ રહે? અણુમાં મેરુ કેમ રહે? નિરાકાર વસ્તુમાં સાકાર વસ્તુ કેમ રહે? છાયા તથા તડકાની એકતા ઘટતી નથી, તેવી રીતે ચૈતન્ય તથા જડરૂપ જગતની એકતા ઘટતી નથી. વડ તથા તેનું બી એ બંને સાકાર હોવાથી તેના બીજમાંથી અંકુર થવા સંભવ છે, પણ નિરાકાર પરમાત્માના સ્વરૂપમાંથી મોટા આકારવાળા જગત ઉત્પન્ન થવા સંભવતા નથી. બીજા દેશમાં અને બીજા મનુષ્યમાં બુદ્ધિ વગેરે સર્વ ઇન્દ્રિયોની શક્તિથી પ્રત્યક્ષ અનુમાન વગેરે બુદ્ધિના જ્ઞાન વડે જે આ દ્રશ્ય જગત જોવામાં આવે છે તે વાસ્તવિક રીતે છે નહીં. પરમાત્મા જગતરૂપી કાર્યમાં કારણપણાને પામેલા છે એમ માનનાર મૂઢ બુદ્ધિવાળા છે. પરમાત્મા જગતરૂપી કાર્યમાં કારણપણાને પામેલા છે એમ માનનાર મૂઢ બુદ્ધિવાળા છે. જો પરમાત્મામાંથી જગત ઉત્પન્ન થયું હોય તો કયા સહકારી કારણ સહિત તે ઉદય પામ્યું તે કહો. માટે દુર્બુદ્ધિવાળાએ કલ્પેલા કાર્યકારણ ભાવને દૂર રાખો અને આદિ અંત તથા મધ્યથી રહિત જે બ્રહ્મ છે તે જ આ જગત રૂપે ભાસે છે એમ તમે જાણો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો જન્યજની નિરાકરણ નામનો સર્ગ પહેલો સમાપ્ત. સર્ગ બીજો.
જગતની સ્થિતિનું ખંડન તથા સત્ય સ્વરૂપની સ્થિતિનું મંડન. આ બીજા સર્ગમાં તર્કથી સ્વરૂપ ભેદ વડે જગત સ્થિતિનું ખંડન કરી પૂર્ણાનંદ સત્ય સ્વરૂપની સ્થિતિનું મંડન કરેલું છે. વસિષ્ઠ બોલ્યા, હવે હે શ્રેષ્ઠ તત્વજ્ઞ, સમસ્ત કલ્પનાથી અતીત અને નિર્મળ એવા મહાચિદ્રૂપી પરમાત્મામાં આ જગતની ઉત્પત્તિ વિશે હું તમને કહું છું. વસિષ્ઠ બોલ્યા, હવે હે શ્રેષ્ઠ તત્વજ્ઞ, સમસ્ત કલ્પનાથી અતીત અને નિર્મળ એવા મહાચિદ્રૂપી પરમાત્મામાં આ જગતની ઉત્પત્તિ વિશે હું તમને કહું છું. જો પરમાત્મામાં જગત વગેરે અંકુર રહેલા હોય તો તે કયા સહકારી કારણો સહિત ઉત્પન્ન થાય છે તે કહો. નીચે ટાંચ છે. સહકારી કારણ એટલે એક વસ્તુને ઉત્પન્ન કરવામાં સાધન રૂપે રહેલા બીજા સાધન. આ જગતની ઉત્પત્તિ, જો પરમાત્મામાં જગત વગેરે અંકુર રહેલા હોય તો તે કયા સહકારી કારણો સહિત ઉત્પન્ન થાય છે તે કહો. કારણ કે સહકારી કારણ વિના અંકુરની ઉત્પત્તિ કહેવી તે તો વંધ્યા સ્ત્રીને કન્યા ઉત્પન્ન થયા જેવી વાત છે. એમ કોઈ કન્યા ઉત્પન્ન થયેલી કોઈ દિવસ કોઈએ દીઠી નથી. હવે સહકારી કારણ વિના પણ જગત ઉત્પન્ન થયું છે એમ માનતા હો તો મૂળ કારણ પોતે જ જગતના સ્વભાવથી સ્થિતિ પામેલું છે. સર્ગના આરંભમાં બ્રહ્મ નિરાકારપણે સર્ગરૂપે આત્મામાં રહેલું છે, માટે તેમાં જન્ય ઉત્પન્ન કરવા યોગ્ય, ઉત્પન્ન થવા યોગ્ય અને જનક ઉત્પન્ન કરનાર નો ક્રમ કેમ જ ઘટે? કદાપી એમ કહો કે પરમાત્મામાં પૃથ્વી વગેરે પોતે જ સહકારી કારણ રૂપે રહેલા છે તો પૃથ્વી ઉત્પન્ન થયા પહેલાં પોતે સહકારી કારણ કેમ જ બની શકે? એટલે કે ઉત્પત્તિ થયા વિના સહકારી કારણપણું ન ઘટે તથા સહકારી કારણ વિના ઉત્પત્તિ ન ઘટે. એટલા માટે સહકારી કારણ સહિત જગત પ્રલયકાળમાં પરમ પદમાં શાંત થાય છે અને ચિત્તમાંથી પાછો તેનો વિસ્તાર થાય છે એમ બાળકનું કહેવું છે, પણ વિદ્વાન માણસનું કહેવું નથી. માટે હે રામચંદ્રજી, આ જગત પ્રથમ હતું નહીં, વર્તમાનમાં છે નહીં અને ભવિષ્યમાં થશે નહીં. માત્ર ચૈતન્યાકાશ આ પ્રમાણે પરમાત્મામાં પ્રકાશ પામે છે. હે રામ, જ્યારે આ જગતનો અત્યંત અભાવ છે ત્યારે અખિલ જગત બ્રહ્મનું જ સ્વરૂપ છે અને તેમાં અન્યથાપણું નથી. જે વસ્તુની પ્રધ્વંસા ભાવથી તથા અન્યોન્ય ભાવથી શાંતિ થાય છે તે વસ્તુ ચિત્તમાં શાંત થતી નથી અને શાંત થાય તો પણ નજરે દેખાય છે. કામ, કર્મ વગેરે વાસનાના બીજ સહિત જો જગતની શાંતિ થતી હોય તો તેનો અત્યંત અભાવ થયો એમ જ કહેવાય. પણ ચિત્તની શાંતિ થયા વિના કામ, કર્મ વગેરેની શાંતિ થતી નથી, ત્યારે દ્રશ્યતાની શાંતિ કેમ જ થાય? માટે આ દ્રશ્ય જગતનો અત્યંત અભાવ છે એમ માન્યા વિના અનર્થનો ક્ષય કરવા માટે બીજી યુક્તિ નથી. આ જગત ચિદૈક રસ છે અને અણુ માત્ર પણ અચિદરૂપ નથી. એવું જ્યારે પાકું જ્ઞાન થાય ત્યારે આ હું છું અને આ હું નથી એ લોક પ્રસિદ્ધ વ્યવહાર ચિત્રકથા જેવો છે. આ પર્વત, આ પૃથ્વી, આ વર્ષ, આ કલ્પ, આ ક્ષણ, આ જન્મ મરણ, આ કલ્પાંતનો સંરંભ, આ મહાકલ્પાંત, આ સર્ગનો પ્રારંભ, આ આકાશ વગેરે સૃષ્ટિનો ક્રમ, આ કલ્પના લક્ષણ, આ કોટી બ્રહ્માંડ, આ ચાલ્યા ગયેલા સર્ગો, આ ફરી આવેલા સર્ગો, આ દેવ તથા મનુષ્યના સ્થાનકના ભેદ અને આ 7 દ્વીપની તથા ત્રેતા વગેરે કાળની કલ્પના એ પ્રમાણે અનેક પ્રકારના ભેદોથી રહિત મહાચૈતન્ય રૂપી પરમાકાશ અનંત રૂપે ભરપૂર રહેલું છે. જેવી રીતે આકાશમાં એ પ્રમાણે અનેક પ્રકારના ભેદોથી રહિત મહાચૈતન્ય રૂપી પરમાકાશ અનંત રૂપે ભરપૂર રહેલું છે. જેવી રીતે આકાશમાં વિસ્તાર પામેલા સૂર્યના પ્રકાશ વડે પરમાણુના ભેદ જણાય છે, તેવી રીતે પ્રથમ શાંત રૂપે રહેલું આ જગત મહાચિત પરમાકાશમાં પ્રકાશ પામે છે.
ચૈતન્ય પોતે પોતાની અંદર ચમત્કારનું જે વમન કરે છે તે જ સર્ગ રૂપે જણાય છે, પણ તે રૂપરહિત અને નિરાધાર છે. ખરું જોતાં મોટી શિલામાં સ્થિર થઈ રહેલી રેખાની પેઠે આ જગતનો ઉદય નથી, નાશ નથી, તેમ તે જતું નથી અને આવતું પણ નથી. નિરાકાર આકાશમાં જેવી રીતે તેથી જુદા નિરાકાર આકાશના ભાગ જણાય છે, તેવી રીતે નિર્મળ આત્મામાં પોતાની મેળે આ સર્ગ સ્ફુરે છે. જેવી રીતે જળમાં દ્રવપણું છે, વાયુમાં સ્પંદ છે, સમુદ્રમાં ઘૂમરી છે અને ગુણવાન મનુષ્યમાં ગુણ રહ્યા છે, તેવી રીતે ઉદય તથા અસ્તના આરંભ રૂપે રહેલું આ જગત એક વિજ્ઞાન ઘન શાંત બ્રહ્મ રૂપે જ વિસ્તાર પામેલું છે. સહકારી કારણ વિના શૂન્ય વસ્તુમાંથી પોતાની મેળે આ જગત ઉત્પન્ન થયું છે એમ કહેવું એ માત્ર ઉન્મત્ત માણસના બોલવા જેવું છે. આથી જેનું સર્વ અર્થની કળાનું કલંક શાંત થયું છે, જેના વિકલ્પના સમૂહનો નાશ થયો છે અને જેની દીર્ઘ નિદ્રા વિરામ પામી છે, એવા તમે જાગ્રત થાઓ છો. પછી રાજા જેવી રીતે પોતાની સભાના સ્થાનકને શોભાવે, તેવી રીતે તમે બ્રહ્મબોધ થવાથી અભય પદવી પામીને બ્રહ્મવેત્તાઓની સભાને શોભાવો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો સ્થિતિ બીજોપન્યાસ નામનો સર્ગ બીજો સમાપ્ત. સર્ગ ત્રીજો જગતનું અનંતપણું. આ ત્રીજા સર્ગમાં બોધ દ્રષ્ટિથી વિવર્તપણાની સ્થાપના કરીને આરોપ બતાવવામાં આવશે તથા અજ્ઞાનની દ્રષ્ટિથી જગતનું અનંતપણું છે એમ કહેવામાં આવશે. રામ બોલ્યા, હે બ્રહ્મન, મહાકલ્પના પ્રલય પછી સૃષ્ટિના આરંભમાં પ્રથમ આ પ્રજાપતિ સ્મૃતિ રૂપે ઉત્પન્ન થાય છે અને તેનાથી આ જગત ઉત્પન્ન થાય છે એમ હું માનું છું. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, તમે કહો છો તે પ્રમાણે મહાપ્રલયને અંતે સૃષ્ટિના આરંભમાં સ્મૃતિ રૂપે જ પ્રથમ પ્રજાપતિ ઉત્પન્ન થાય છે. બ્રહ્મના સંકલ્પરૂપ આ જગત સ્મૃતિરૂપ છે. પ્રજાપતિનું પ્રથમ સંકલ્પિત જે નગર છે તે જ જગત રૂપે જણાય છે. આકાશમાં જેવી રીતે મોટા વૃક્ષનો સંભવ નથી, તેવી રીતે સૃષ્ટિના આરંભમાં જન્મ ન હોવાથી પરમાત્માની સ્મૃતિનો જ સંભવ નથી. રામ બોલ્યા, હે બ્રહ્મન, સૃષ્ટિના આરંભમાં પૂર્વજન્મની સ્મૃતિનો સંભવ કેમ નથી તથા મહાપ્રલયના મોહ વડે પૂર્વકલ્પની સ્મૃતિનો કેમ નાશ થાય? વસિષ્ઠ બોલ્યા, પૂર્વે જે બ્રહ્માદિ દેવતાનો મહાપ્રલયમાં નાશ થયો છે તે સર્વ બ્રહ્મ પદવીને અવશ્ય પામી ગયા છે. માટે હે સુવ્રત, પૂર્વજન્મનો કર્તા કોણ છે તે તમે કહો. કારણ કે સ્મરણ કરનારની મુક્તિ થવાથી સ્મૃતિ નિર્મૂળપણાને પામી ગઈ. એટલા માટે સ્મરણ કરનારનો અભાવ હોવાથી સ્મૃતિ કેમ ઉત્પન્ન થાય? કારણ કે મહાકલ્પમાં સર્વનો અવશ્ય મોક્ષ થાય છે. ચૈતન્યરૂપી આકાશમાં અનુભવ હોવાથી અથવા અનુભવ ન થવાથી જે સ્મૃતિ છે તે જ જગતનું સ્થાનક છે. તેથી જ ચૈતન્ય પ્રભા દ્રશ્ય રૂપે દેખાય છે. એ પ્રમાણે આદિ અને અંત વિના પ્રકાશ પામતી ચૈતન્ય પ્રભા એ જ જગત છે. અનાદિકાળથી સિદ્ધ જે બ્રહ્મનું પોતાનું ભાન છે તે જ આતિવાહિક દેહ છે અને બ્રહ્મ પોતે જ સ્થૂળ સૂક્ષ્મ ભાવનાના આરોપના ક્રમ વડે જગત રૂપે જણાય છે. વન, વાદળા, આકાશ, દેશ, કાળ, ક્રિયા અને દિવસ તથા રાત્રિના ક્રમથી યુક્ત આ જગત પરમાણુમાં જણાય છે. એ પરમાણુની અંદર પણ બીજો પરમાણુ વિસ્તાર પામીને રહેલ છે અને તેની અંદર પ્રકાશ પામતા પર્વતોના સમૂહો શોભે છે. તેની અંદર પણ તેવી જ રીતનું તથા દ્રશ્ય જગતથી શોભતો બીજો પરમાણુ દેખાય છે, પણ એ વાસ્તવિક રીતે મિથ્યા છે. હે નિષ્પાપ, એ પ્રમાણે જેવી રીતે તત્વજ્ઞાનીને સન્માત્ર દ્રષ્ટિનો અંત નથી, તેવી રીતે અજ્ઞાની માણસને અસત દ્રષ્ટિનો અંત નથી.
હે નિષ્પાપ, એ પ્રમાણે જેવી રીતે તત્વજ્ઞાનીને સન્માત્ર દ્રષ્ટિનો અંત નથી, તેવી રીતે અજ્ઞાની માણસને અસત દ્રષ્ટિનો અંત નથી. જ્ઞાનીની દ્રષ્ટિએ આ દ્રશ્ય જગત કેવળ શાંત તથા અવ્યય બ્રહ્મરૂપ જ છે અને અજ્ઞાનીની દ્રષ્ટિએ પ્રકાશિત ભુવનથી યુક્ત છે. જેવી રીતે એક અણુમાં બીજા હજારો અણુ દેખાય છે, તેવી રીતે બ્રહ્માંડ વડે વિકાસ પામેલું આ જગત છે. જેવી રીતે એક થાંભલામાં પૂતળી હોય અને તેના અંગમાં બીજી પૂતળીની કોઈ કલ્પના કરે અને તેના અંગમાં વળી કોઈ ત્રીજી પૂતળીની કલ્પના કરે, તેવી રીતે આ ત્રૈલોક્યરૂપી પૂતળી રહે છે. જેમ પર્વતમાં રહેલા પરમાણુ તેનાથી ભિન્ન નથી અને ગણી શકાય એવા પણ નથી, તેમ મહામેરુ બ્રહ્મમાં રહેલા ત્રૈલોક્યરૂપી પરમાણુઓ તેનાથી ભિન્ન નથી અને ગણી શકાય તેવા પણ નથી. જો સૂર્યના કિરણમાં રહેલા લઘુ અણુની સંખ્યાની ગણતરી થાય તો તે ત્રૈલોક્યરૂપી પરમાણુની સંખ્યાની ગણતરી થાય. ચૈતન્યરૂપી સૂર્યમાં ત્રૈલોક્યરૂપી પરમાણુ ઉત્પન્ન થાય છે. સૂર્યની કાંતિ જળમાં તથા રજમાં જેવી રીતે પરમાણુ ભમે છે, તેવી રીતે ચૈતન્યરૂપી આકાશમાં ત્રૈલોક્યરૂપી પરમાણુ ભમે છે. જેવી રીતે શૂન્ય અનુભવરૂપ ભૂતાકાશ રહેલું છે, તેવી રીતે સર્ગના અનુભવરૂપ ચિદાકાશ રહેલું છે. સર્ગને સર્ગરૂપે જાણવાથી અધમગતિ થાય છે અને તેને બ્રહ્મરૂપે જાણવાથી કલ્યાણ થાય છે. જે વિજ્ઞાનાત્મા છે અને જે વિશ્વના કારણનું શાસન કરનાર છે, તે બંને પરમાર્થ દ્રષ્ટિથી વિચાર કરતા સંપૂર્ણ ચિદાકાશરૂપ બ્રહ્મનું જ સ્વરૂપ છે. જે જેમાંથી ઉત્પન્ન થયું છે તે રૂપ જ છે એમ સમજવું. વળી જ્ઞાન થયા પછી સર્વ જાણવાની વસ્તુ શુદ્ધ ચૈતન્ય માત્ર જ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો જગદાનંત્ય વર્ણન નામનો સર્ગ 3 સમાપ્ત. સર્ગ 4. જગતનું મૂળ મન છે. મનના નાશથી જગતની શૂન્યતા. આ ચોથા સર્ગમાં ઇન્દ્રિય સહિત મન છે તે જ વિશ્વનું મૂળ છે, માટે તેનું છેદન થતાં દ્રશ્યનો અસંભવ દેખાવાથી જગત શૂન્ય જણાય છે એમ બતાવવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, ઇન્દ્રિયોરૂપી સંગ્રામના જયરૂપી સેતુ વડે ભવસાગર તરી જવાય છે, પણ બીજા કોઈ કર્મથી ભવસાગર તરાતો નથી. શાસ્ત્ર તથા સજ્જનનો સમાગમ, જ્ઞાનાભ્યાસ અને વિવેકથી જેણે ઇન્દ્રિયો જીતી છે તે માણસ આ દ્રશ્ય જગતનો અત્યંત અભાવ છે એમ જાણી શકે છે. આ પ્રમાણે હે રામ, સંસાર સાગરની પંક્તિ જે પ્રમાણે જાય છે તથા આવે છે તેનું સર્વ સ્વરૂપ મેં તમને કહી સંભળાવ્યું. હું તમને વધારે શું કહું? મન છે તે જ કર્મરૂપી વૃક્ષનો અંકુર છે, માટે તેનું છેદન કરવાથી કર્મરૂપી શરીરવાળા જગતરૂપી વૃક્ષનું છેદન થાય છે. હે રામચંદ્રજી, આ સર્વ જગત મનરૂપ છે, માટે મનની ચિકિત્સા કરવાથી સકળ જગતજાળ રૂપી રોગની ચિકિત્સા થાય છે. મનનું દેહાકાર મનન છે, તે જ સ્વપ્નની પેઠે ક્રિયા કરવાને સમર્થ દેહ રૂપે થાય છે. એટલે તો મન વિના દેહ ક્યાં દેખાય છે? આ દ્રશ્ય જગતનો અત્યંત અસંભવ છે એમ જાણ્યા વિના મનરૂપી પિશાચની 100 કલ્પો સુધી પણ શાંતિ થતી નથી. મનરૂપી વ્યાધિની ચિકિત્સા કરવામાં આ દ્રશ્ય જગતનો અત્યંત અસંભવ એ જ ઉત્તમ ઔષધ છે. મન છે તે જ મોહ ઉત્પન્ન કરે છે. મનને લીધે જ જન્મ મરણ છે અને તે જ પોતાની ચિંતાના પ્રસાદથી બંધન પામે છે તથા મુક્ત થાય છે. મનને લીધે ચિત્તની વૃદ્ધિ થવાથી આ જગત વિસ્તારવાળા આકાશમાં શૂન્ય ગંધર્વ નગરની પેઠે સ્ફુરે છે. પુષ્પના ગુચ્છામાં રહેલી સુગંધી જેમ પુષ્પમાં રહી છે છતાં તેથી જુદી જણાય છે, તેમ વૃદ્ધિ પામેલું આ જગત મનમાં સ્ફુરે છે તથા મનમાં રહેલું છે. તલમાં જેવી રીતે તેલ છે, ગુણવાનમાં જેવી રીતે ગુણ છે અને ધર્મીમાં જેવી રીતે ધર્મ રહેલો છે, તેવી રીતે ચિત્તમાં આ જગત રહેલું છે.
સૂર્યમાં જેવી રીતે કિરણનો સમૂહ છે, તેજમાં જેવી રીતે પ્રકાશ છે અને અગ્નિમાં જેવી રીતે ઉષ્ણતા છે, તેવી રીતે મનમાં આ જગત રહેલું છે. હિમમાં જેવી રીતે શીતળતા છે, આકાશમાં જેવી રીતે શૂન્યપણું છે અને વાયુમાં જેવી રીતે ચંચળતા છે, તેવી રીતે મનમાં આ જગત રહેલું છે. મન છે તે જ અખિલ જગત છે અને જગત છે તે જ મન છે. એ પ્રમાણે પરસ્પર એકબીજા વિના એકબીજાની સ્થિતિ નથી. પણ એ બેમાંથી મનનો નિરંતર માટે જ્યારે ક્ષય થાય છે ત્યારે જગતનો ક્ષય થાય છે, પણ જગતનો ક્ષય થાય છે ત્યારે મનનો ક્ષય થતો નથી. શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો સ્થિત્યંકુર કલન નામનો સર્ગ 4 સમાપ્ત. સર્ગ 5. શુક્રાચાર્યને અપ્સરાનું દર્શન અને તેથી તેમને થયેલી તન્મયતા. આ 5મા સર્ગમાં ભૃગુ ઋષિ સમાધિમાં હતા તથા શુક્રાચાર્ય પર્વતમાં ક્રીડા કરતા હતા. તેવામાં તે શુક્રાચાર્યને અપ્સરાનું દર્શન થવાથી મોહથી તન્મય ભાવના થઈ એટલી કથા કહેવાશે. રામ બોલ્યા, હે ભગવાન, હે સર્વ ધર્મને જાણનારા, હે પૂર્વાપરના ઉત્તમ વેદતા, બહાર સ્ફુરી રહેલો આ સંસાર મનમાં કેવી રીતે સ્ફુરી રહેલો છે? હે અપાપ, બહાર વૃદ્ધિ પામેલો આ સંસાર મનમાં કેવી રીતે સ્ફુરે છે? તે તમે સ્પષ્ટ દ્રષ્ટાંત આપીને મને સમજાવો. વશિષ્ઠ બોલ્યા, ઇન્દુ બ્રાહ્મણના 10 પુત્રોના મનમાં દ્રઢ થયેલા જગત જે પ્રમાણે સ્થિર થઈને રહેલા હતા તે પ્રમાણે મનમાં આ જગત રહેલું છે. ઇન્દ્રજાળની કળાથી વ્યાકુળ થયેલા લવણ રાજાને જેવી રીતે ચંડાળપણું પ્રાપ્ત થયું હતું તેવી રીતે આ જગત મનમાં રહેલું છે. શુક્રાચાર્યને ઘણા કાળ સુધી સ્વર્ગભોગ ભોગવવાની ઈચ્છાથી જેવી રીતે ભોગાધિનાથપણું, સંસારીપણું તથા ભોગેશ્વરપણું થયું હતું તેવી રીતે આ જગત મનમાં રહેલું છે. રામ બોલ્યા, હે ભગવાન, ભૃગુના પુત્ર શુક્રાચાર્યને સ્વર્ગના ભોગ ભોગવવાની ઈચ્છાથી ભોગાધિનાથપણું તથા સંસારીપણું કેમ થયું હતું? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, પૂર્વે તમાલના વૃક્ષથી ઘેરાયેલા મંદર પર્વતના શિખર ઉપર ભૃગુ તથા કાળનો જે સંવાદ થયો હતો તે તમે સાંભળો. પૂર્વે મંદરગીરીના કોઈ એક ફૂલોથી ઢંકાયેલા શિખર ઉપર ભગવાન ભૃગુ ઋષિએ ઘોર તપ કરવાનો પ્રારંભ કર્યો હતો. ત્યારે તેમની પાસે તેમના મહાબુદ્ધિમાન એવા શુક્ર નામના બાળપુત્ર રહ્યા હતા. તે શુક્ર તેજસ્વી, પૂર્ણિમાના ચંદ્ર જેવી કાંતિવાળા અને સૂર્યના જેવા પ્રકાશમાન હતા. ત્યારે ભૃગુ ઋષિ તે ઉત્તમ વનમાં સર્વકાળ વનના પાષાણમાંથી કોતરેલી જાણે પ્રતિમા હોય તેવી રીતે નિશ્ચળપણે સમાધિમાં જ રહેતા હતા. ત્યાં બાળક શુક્રાચાર્ય ફૂલોની સેજોમાં, સોના ચાંદીની વેદિકાઓમાં અને મંદાર વૃક્ષના ઉત્તમ હિંડોળામાં રમણ લીલાથી ક્રીડા કરતા હતા. સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે વિશ્વામિત્ર ઋષિના નિર્માણ કરેલા સ્વર્ગની જેવી રીતે ત્રિશંકુ નામના રાજા રહ્યા છે તેવી રીતે શુક્રાચાર્ય વિદ્યા તથા અવિદ્યાની વચ્ચે મોટી આપત્તિ પામ્યા હતા. નીચે ટાંચ છે. સૂર્યવંશમાં સત્યવ્રત નામનો રાજા હતો. તેણે 3 મહાપાપ કર્યા હતા. તેથી તેનું ત્રિશંકુ નામ પડ્યું હતું. વિશ્વામિત્ર તેના ગુરુ હતા. તેમણે પોતાના તેજથી ત્રિશંકુને સ્વર્ગમાં મોકલ્યો. ત્યારે તે પાપી હોવાથી તેને દેવતાઓએ સ્વર્ગમાંથી પૃથ્વીમાં પાછો નાખ્યો. એટલે વિશ્વામિત્રે તેને સ્વર્ગ તથા પૃથ્વી વચ્ચે સ્થિર કરી દીધો. એ કથા પુરાણમાં પ્રસિદ્ધ છે. સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે વિશ્વામિત્ર ઋષિના નિર્માણ કરેલા સર્ગમાં જેવી રીતે ત્રિશંકુ નામના રાજા રહ્યા છે તેવી રીતે શુક્રાચાર્ય વિદ્યા તથા અવિદ્યાની વચ્ચે મોટી આપત્તિ પામ્યા હતા. એક દિવસ પોતાના પિતા ભૃગુ ઋષિ નિર્વિકલ્પ સમાધિમાં હતા. તે સમયે જેવી રીતે શત્રુને જીત્યા પછી રાજા અવ્યગ્રપણે રહે તેવી રીતે શુક્રાચાર્ય અવ્યગ્રપણે રહ્યા હતા. તેવામાં ક્ષીર સમુદ્રના મથનથી ઉત્પન્ન થયેલા લક્ષ્મીજી જેમ જનાર્દન ભગવાનની દ્રષ્ટિમાં આવે તેમ આકાશ માર્ગમાં ચાલી જતી એક અપ્સરા તેમની દ્રષ્ટિએ આવી. તે અપ્સરાએ મંદાર વૃક્ષની માળા પહેરી હતી
અને મંદ મંદ વાતા પવન વડે તેના કેશ ઝૂલતા હતા. તે ચાલતી હતી, તેથી તેના હાર તથા ઝાંઝર ઝમકતા હતા. સુગંધથી તે આકાશ તથા પવનને સુગંધયુક્ત કરતી હતી. લાવણ્યમયી લતાના જેવું તેનું સ્વરૂપ હતું, અને મદને લીધે તેના નેત્ર રાતા હતા. પોતાના દેહની કાંતિરૂપી ચંદ્રના કિરણથી તે ત્યાંના દેશને અમૃતમય કરતી હતી. તેથી સંપૂર્ણ ચંદ્રમાને જોઈને જેમ સમુદ્રને ક્ષોભ થાય, તેમ તે અપ્સરાને જોઈને શુક્રાચાર્યનું મન ક્ષોભ પામ્યું, અને અપ્સરા પણ શુક્રાચાર્યનું મુખ જોઈને કામવશ થઈ ગઈ. આમ અપ્સરાને જોઈને મોહ પામી ગયેલા શુક્રાચાર્યે કામદેવને વિશે પરાભવ પામેલા પોતાના મનને બોધ આપ્યો. તો પણ તે અપ્સરામાં જ તેમનું ચિત્ત એકાગ્ર હોવાથી તે શુક્રાચાર્ય અપ્સરામય થયા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો ભાર્ગવ સ્ખલન નામનો સર્ગ 5મો સમાપ્ત. સર્ગ 6. શુક્રાચાર્યનું સ્વર્ગમાં જવું અને ત્યાં તેમનું સન્માન. આ 6થા સર્ગમાં શુક્રાચાર્ય મન વડે સ્વર્ગમાં ગયા. ત્યાં ઇન્દ્ર દેવતાએ તેમનું સન્માન કરી પોતાની પાસે બેસાડ્યા એટલી કથા કહેવાશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, ત્યાર પછી તે અપ્સરાનું મન ધ્યાન કરતા શુક્રાચાર્યે પોતાના નેત્ર મીચીને હે રામ, ત્યાર પછી તે અપ્સરાનું મન ધ્યાન કરતા શુક્રાચાર્યે પોતાના નેત્ર મીચીને મનોરાજ્ય કરવાનો પ્રારંભ કર્યો. આ મારી પાસે રહેલી અપ્સરા આકાશ માર્ગે ઇન્દ્રના ભુવનમાં ચાલી જાય છે. તેની પાછળ ચાલતો હું પણ દેવો જેમાં વિહાર કરે છે તેવા સ્વર્ગમાં આવ્યો છું. આ કોમળ મંદારના પુષ્પના ઘરેણાથી સુંદર તથા સુવર્ણ જેવા શોભિતા શરીરવાળા દેવો છે. લોચનના ઉલ્લાસથી પ્રત્યક્ષ નજર આવેલી નીલકમળના જેવી દ્રષ્ટિવાળી, મુગ્ધ હાસ્યથી શોભતી અને મૃગના જેવા નેત્રવાળી સુંદર આ અપ્સરાઓ છે. પારિજાત વગેરે પુષ્પની માળાથી શોભતા, એકબીજાનું પ્રતિબિંબ પડવાથી વિશ્વરૂપ હરિના જેવા આકારના હર્ષ પામતા અને પ્રકાશ પામતા આ દેવો છે. હાથીના ગંડસ્થળમાંથી ઝરતા મદમાં આસક્ત થયેલા આ ભમરાઓ દેવતાઓનું અવ્યક્ત મધુર સ્વરથી થતું ગાયન સાંભળીને મદમાંથી વિરક્ત થયા છે અને ગીતો સાંભળી રહ્યા છે. આ ગંગા નદી છે. તેને વિશે સુવર્ણમય કમળની પાસે બ્રહ્માના હંસ તથા સારસ ફર્યા કરે છે, અને તેના કાંઠા ઉપરની વાડીમાં દેવોએ વિશ્રાંતિ લીધી છે. આ અહીં યમ, ચંદ્ર, ઇન્દ્ર, સૂર્ય, અગ્નિ, વરુણ અને વાયુ દેવતા પોતાના શરીરની કાંતિથી પ્રકાશિત કિરણોને વિસ્તારી રહ્યા છે. આ ઐરાવત હાથી છે. તે યુદ્ધમાં શસ્ત્ર પ્રહારને ખંજવાળ જેવો માને છે, અને તેણે દાંત વડે ઘણા દૈત્યોને માર્યા છે. પુણ્યને લીધે પૃથ્વીમાંથી આકાશમાં તારા રૂપે થયેલા આ પુણ્યવાન પુરુષો આ દેવ રૂપે થઈ રહ્યા છે. તેઓ મનોહર સુવર્ણ જેવા દેહવાળા છે અને આ વિમાનમાં બેસનારા છે. આ ગંગા નદીના જળ તરંગો છે. મેરુ પર્વતના પથ્થરમાં પછડાવાથી તેમના બિંદુ દેવોને સ્પર્શ કરે છે, અને તેઓ મંદાર પુષ્પથી ભરેલા છે. પથરાઈ ગયેલા મંદાર પુષ્પની મંજરીના સમૂહથી પીંગળા વર્ણનો તથા હિંડોળાથી ચપળ અપ્સરાની પંક્તિવાળો આ ઇન્દ્રના ઉપવનનો માર્ગ છે. આ કુંદ તથા મંદારના મકરંદના સુગંધવાળો અને ચંદ્રકિરણની પેઠે સુખરૂપ સ્પર્શવાળો પારિજાતનો પવન છે. આ સુંદર નંદનવન છે, અને તેમાં પુષ્પના કેસરા તથા મકરંદના કણથી મહેકતા વસ્ત્ર વડે ક્રીડા કરવાને ઉત્સાહવાળી એવી લતાઓ તથા અંગનાઓના સમૂહો રહ્યા છે. દેવોની સ્ત્રીઓ અપ્સરાને મનોહર ગીતના શબ્દથી આનંદ આપી નચાવનારા આ વીણાના મનોહર સ્વરવાળા નારદ અને તુંબુરુ નામના ગંધર્વ છે. આ પુણ્ય કરનાર માણસો ઘણા ઘરેણાથી શણગારેલા છે અને આકાશમાં ઉડનાર વિમાનમાં બેસી જઈ રહ્યા છે. જેમ વનલતા વનનું સેવન કરે, તેમ મદ તથા કામદેવથી મદોન્મત્ત અંગવાળી આ અપ્સરાઓ ઇન્દ્રનું સેવન કરે છે. ઇન્દ્રનીલ મણિના જેવા પુષ્પવાળા, ચિંતામણીરૂપ કળીના ગુચ્છવાળા
તથા પાકી ગયેલા ફળથી ઊંચા દાંતની પેઠે શોભતા અહીં આ કલ્પવૃક્ષ રહ્યા છે. ત્રૈલોક્યને સર્જનાર બીજા બ્રહ્મદેવ હોય તેમ આ ઇન્દ્ર દેવતા આસન ઉપર બેઠા છે અને હું તમને અભિનંદન કરું છું. આ પ્રમાણે શુક્રાચાર્યે પોતાના મનથી વિચાર કર્યો અને આકાશમાં બીજા શુક્રાચાર્ય હોય તેમ તેમણે ઇન્દ્રને અભિનંદન કર્યું. પછી ઇન્દ્રદેવે આદરથી ઊભા થઈને શુક્રાચાર્યની પૂજા કરી અને હાથ પકડીને પોતાની પાસે તેડી લાવ્યા અને આસન ઉપર બેસાડ્યા. તેમણે કહ્યું કે હે શુક્રાચાર્ય, તમારા આગમનથી આ સ્વર્ગલોકને ધન્ય છે. માટે હે નાથ, અહીં તમે ઘણા કાળ સુધી નિવાસ કરો. ત્યાર પછી ઇન્દ્રની પાસે આસન ઉપર બેઠેલા તથા શોભિતા મુખવાળા તે શુક્રાચાર્ય ત્યાં નિર્મળ પૂર્ણચંદ્રની શોભાનું પણ હરણ કરતા હોય એમ શોભવા લાગ્યા. એ પ્રમાણે સઘળા દેવતાઓના સમૂહે અભિવંદન કરેલા તથા ઇન્દ્રની પાસે બેઠેલા ભૃગુપુત્ર શુક્રાચાર્ય ઘણો જ સંતોષ પામ્યા અને ઇન્દ્ર દેવતાને અત્યંત પ્રીતિપાત્ર થઈ પડ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો શુક્રાચાર્યનું સ્વર્ગગમન અને સન્માન નામનો સર્ગ 6 સમાપ્ત. સર્ગ 7. શુક્રાચાર્ય અને અપ્સરાનો અનુરાગ. આ 7મા સર્ગમાં પ્રથમ જોયેલી અપ્સરાને શુક્રાચાર્યે સ્વર્ગમાં દીઠી. તેથી તે બંનેનો પરસ્પર અનુરાગથી સમાગમ થયો એટલી કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, આ પ્રમાણે શુક્રાચાર્ય પોતાના તેજથી મરણના દુઃખનો અનુભવ કર્યા વિના સ્વર્ગલોકમાં આવ્યા અને તેમને પોતાના પૂર્વના ભાવનું વિસ્મરણ થઈ ગયું. એક મુહૂર્ત સુધી ઇન્દ્રની પાસે વિશ્રાંતિ લીધા પછી સ્વર્ગ સુખથી આનંદ પામેલા તે શુક્રાચાર્ય સ્વર્ગમાં વિહાર કરવા માટે ઊભા થયા. સારસ જેવી રીતે નલિનીની પાસે જાય તેવી રીતે શુક્રાચાર્ય સ્ત્રીઓને અત્યંત પ્રિય એવી સ્વર્ગની શોભા જોઈને સ્ત્રી સમૂહને જોવા ગયા. તેવામાં એ ભાર્ગવે મૃગબાલાના જેવા નેત્રવાળી જે અપ્સરાને પ્રથમ જોઈ હતી તેને તેમણે વનના સીમા ભાગમાં એક આંબાની વેલની જેમ બીજી સ્ત્રીઓની વચમાં જોઈ. હે રામ, તે અપ્સરા પણ શુક્રાચાર્યને જોઈને પરવશપણાને પામી ગઈ. ચંદ્રકાંત મણિ ચંદ્ર જ્યોત્સનાને જોઈ જળ સ્ત્રવે તેવી રીતે વિલાસથી ચપળ આકૃતિવાળી તે અપ્સરાને જોઈને શુક્રાચાર્યના અંગમાંથી પરસેવાના ટીપા પડવા માંડ્યા. આકાશમાં વિલાસ કરનારી શીતળ ચંદ્ર જ્યોત્સના ઉપર ચંદ્રકાંત મણિ દ્રષ્ટિ કરે તેમ પસીનાના જળ ઝરતા અંગવાળા તે શુક્રાચાર્યે તે અપ્સરા ઉપર દ્રષ્ટિ કરી. ત્યાં શુક્રાચાર્યની દ્રષ્ટિથી તે અપ્સરા પણ તત્પરાયણ થઈ ગઈ. રાત્રિએ પતિના વિયોગથી વિલાપ કરનારી ચક્રવાકની સ્ત્રી પ્રાતઃકાળે પોતાના પતિ ચક્રવાકને જોઈને પ્રેમરસથી વિકાસ પામે તેવી રીતે શુક્રાચાર્યને જોઈને તે અપ્સરા વિકાસ પામવા લાગી. આમ તે બંને સાથે જ એકબીજામાં અનુરક્ત થઈ ગયા. આથી પ્રાતઃકાળમાં સૂર્ય તથા કમલિનીના સમાગમથી જેવી શોભા થાય છે તેવી ત્યાં શોભા થઈ રહી. તે નંદનવનનો પ્રદેશ સંકલ્પિત અર્થ આપનાર હતો. તેથી તે અપ્સરાના અંગને પરવશ કરીને શુક્રાચાર્યે તેને કામદેવને અર્પણ કરી. એટલે તેના કોમળ અંગો ઉપર કામદેવના બાણોની વૃષ્ટિ થવા લાગી. કમળપત્ર ઉપર મેઘની ધારા પડવાથી જેમ તેને કંપ થાય છે તેમ તે અપ્સરાને કામદેવથી કંપ થવા લાગ્યો. તેથી મંદ મંદ પવનથી ચલાયમાન થતી પુષ્પની મંજરીના જેવી તેની સ્થિતિ થઈ હતી. હાથી જેવી રીતે કમલિનીને ક્ષોભ કરે તેવી રીતે નીલકમળના જેવા નેત્રવાળી તથા હંસ અને સારસના જેવી ગતિવાળી તે અપ્સરાને કામદેવ ક્ષોભ પમાડવા લાગ્યો. એ પ્રમાણે તે અપ્સરાની સ્થિતિ જોઈને સંકલ્પિત અર્થને સિદ્ધ કરનાર શુક્રાચાર્યે મહાદેવજી સંહારનો સંકલ્પ કરે તેવી રીતે અંધકારનો સંકલ્પ કર્યો. તેથી જેમ ભૂલોકના લોકાલોક પર્વતનો તટ અંધકારથી વ્યાપ્ત થાય તેવી રીતે તે નંદનવનનો પ્રદેશ અંધકારથી વ્યાપ્ત થઈ ગયો. એ પ્રમાણે તે સ્ત્રી પુરુષના મંડળમાં લજ્જારૂપી અંધકારનો નાશ કરનાર અંધકારરૂપી સૂર્યનો ઉદય થયો અને જેમ સાયંકાળે પક્ષીઓ પોતપોતાને સ્થાનકે ચાલ્યા જાય તેમ
તે સ્થાનકેથી તે અપ્સરાની સખીઓ તથા બીજા મનુષ્યો પોતાની ઈચ્છિત દિશામાં ચાલ્યા ગયા. એટલે મયુરની સ્ત્રી જેમ મેઘ પાસે આવે તેમ દીર્ઘ તથા ચપળ કટાક્ષવાળી અને વૃદ્ધિ પામેલા મદનની વ્યથાવાળી તે અપ્સરા ભૃગુપુત્ર શુક્રાચાર્યની પાસે આવી. ત્યાર પછી માધવ ભગવાન ક્ષીર સમુદ્રમાં પ્રવેશ કરે તેવી રીતે સ્ફટિકમણીના ગૃહમાં કલ્પેલી શૈયા ઉપર શુક્રાચાર્ય પ્રવેશ કર્યો. એટલે તે અપ્સરાએ પણ વિનયથી પોતાનું મુખ નમાવી તેમના હાથનું અવલંબન કરી ત્યાં આગમન કર્યું. આથી તે ઇન્દ્રના હાથીના હૃદયમાં ઉપર રહેલી કમલિનીના જેવી શોભવા લાગી. ત્યાર પછી મધુરસ અને સ્નેહયુક્ત વાણી વડે તેણે મનોહર, આનંદયુક્ત તથા વિલાસવાળા અક્ષરથી શુક્રાચાર્યને આ પ્રમાણે કહ્યું: હે નાથ, જુઓ તો ખરા, નિર્મળ ચંદ્રના જેવા મારા મુખ ઉપર બાણ નાખનાર આ અનંગ મને અબળાને બાંધે છે. હું અબળા છું, દીન છું તથા તમારે શરણે આવી છું, માટે તમે મારું પાલન કરો. હે સાધુ, કૃપણની આશ્વાસના કરવી એ જ સત્પુરુષનું વ્રત છે. હે મહાબુદ્ધિમાન, સ્નેહ દ્રષ્ટિને ન જાણનારા મૂર્ખાઓ જ પ્રીતિથી આવેલા માણસની અવજ્ઞા કરે છે, પણ રસજ્ઞ માણસ તેમ કરતા નથી. હે પ્રિય, અન્યોન્યની આસક્તિથી નિશંકપણે પોતાની મેળે ઉત્પન્ન થયેલો પ્રેમ જીવનરૂપ અમૃત સ્ત્રવનાર ચંદ્રથી પણ અધિક પ્રીતિ ઉપજાવે છે. પરસ્પરની આસક્તિથી ઉત્પન્ન થયેલા અને પરસ્પર આનંદ આપનાર સ્નેહથી ચિત્તને જેવું સુખ થાય છે તેવું સુખ ત્રૈલોક્યનું ઐશ્વર્ય મળવાથી પણ થતું નથી. હે માનદ, ચંદ્રકિરણનો સ્પર્શ થવાથી રાત્રિએ કુમુદિનીને જેવું સુખ થાય છે તેવું તમારા ચરણના સ્પર્શથી મને સુખ થયું છે. હે સુંદર, ચંદ્રના કિરણરૂપી રસના પાનથી જેવી રીતે ચપળ ચકોરી જીવે છે તેવી રીતે તમારા સ્પર્શરૂપી અમૃતના પાનથી હું જીવું છું. તમારા ચરણમાં લીન થયેલી આ ભ્રમરીને તમે કર પલ્લવથી આલિંગન આપો અને અમૃતથી પૂર્ણ એવા તમારા હૃદય કમળમાં તેનું સ્થાપન કરો. એ પ્રમાણે કહીને જેમ કલ્પવૃક્ષ ઉપર મંજરી પડે તેવી રીતે ચપળ શ્યામ નેત્રવાળી તથા પુષ્પથી પણ કોમળ અંગવાળી તે અપ્સરા તેમના ઉર સ્થળ ઉપર પડી. પરસ્પર આસક્ત થયેલા ભ્રમર તથા તેની સ્ત્રી ભ્રમરી જેમ કમલિનીમાં પ્રવેશ કરે તેમ પુષ્પના કેસરા તથા પરાગથી પીળા થઈ ગયેલા પવને કંપાવેલી તે વનસ્થળીમાં વિલાસયુક્ત કાંતિવાળા તે દંપતીએ પ્રવેશ કર્યો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો નવસંગમન નામનો સર્ગ 7મો સમાપ્ત. સર્ગ 8મો. સ્વર્ગ સુખ ભોગવ્યા પછી કેટલાક જન્મ બાદ પૂરું કરવું કે આગળ પૂરું કરવું? ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. પાના નંબર 412.
લિસ્ટ અમને આપજો. 17 આપો, 17. એ અમને 17 આપજો. ક્યાં ગયા સુશીલ પ્રભુ? 17 આપો અમને, 17. તમારે તો સોમા પ્રભુ લીધા ચાલશે ને? ના આપ્યા છે, મળી લીધા. આપ્યા ને? તમારે આવી ગયા? આવી ભગવાનના લિસ્ટ આવી ગયા ને વ્યાપક ઉત્સવ. તમારે વધારે લેવાના છે? ભગવાનના વ્યાપક વાર્ષિક ઉત્સવના લિસ્ટ ચાલશે? તમારે આવી ગયા ને? ઉત્સવ સેવા સ્વામી વસંત પ્રભુ. પ્રાગટ્ય ये साफ करके रखना. ઉત્સવ સેવા એમાં મોટા અંબાજી પ્રાગટ્ય કાયમી બધી કાયમી છે. બધી આ કાયમી છે. તમને કોઈ કે શીખવાડ્યું? ના એ દિનમંતજી તમે આને શીખવાડ્યું કે ના નહીં? ના કોઈ શીખવાડ્યું નહીં, લેટ પડે. એમનું ક્યાંથી આવ્યું? તમે સમજાવ્યું હશે કે આ સ્વામીજી આમ બોલ્યા ને તમે સમજ્યા નહીં ને એવું કર્યું કે નહીં? સાચું બોલજો. મોટા અંબાજી એટલે આ દિનોમાં જે શીખવાડ્યું. ના ના આ બેઠા બેઠા આ ધંધો કરે ના એવું તો કેવી રીતે થયો? ક્યાં અત્યાર સુધી ક્યાં આવ્યું તું? સાચું તો બોલો, થોડું તો હવે જૂઠું તો કાંઈ બોલો જ. શું સમજાવ્યું હતું કે તમે અહીંયા હસતા હતા એટલે અમને ખબર પડી ગઈ કે આ તમે આ કરવાના છે. રાજુભાઈ કોસાડવાળાના 1 લાખ રૂપિયા આવી ગયા પણ દિવાળી નિમનો કીર્તિપુર લેતા હે. દિવાળી એમનું છે જ. હા એટલે લેતા હે. અને ઉત્તરના વર્ષાભિનંદનમાં 2 જણ છે ખબર? હા કીર્તિ પ્રભુ અને ખરણાવાળા નાના અંબાલાલ પ્રભુ, હા પ્રભુ એ 2 છે. હા શું સમજાવ્યું તો કયો? અમે સમજાયું નથી પ્રભુ. કેમ અત્યાર સુધીનો આ રેફરન્સ આપણી પાસે તાજો જ છે. બોલો. અમે લેટ પેલા જે દેણદાર છે ને એ ઉઘરાણું તો લ્યો પેલા. ક્યાં મને સાચી વાત છે કે નહીં? હવે કોઈ નહીં હે? હવે કોઈ નહીં. કોઈ નહીં એટલે હવે આપવાના જ નથી એટલે કોઈ નહીં. એટલે આ કે છે બરાબર છે? હા બરાબર બરાબર. એ કે એમ નહીં કરવાનું, એ બધાને ઉલ્લુ બનાવે છે. એવું છે ને? પ્રભુ નહીં આવે. તમે પૂછો, બાપુ પૂછો. અમને શીખવાડ્યું. ના ના ના, કોઈ એવું હે? કોઈએ કશું કીધું નહીં. એ તો પૂછે જ નહીં ને હાલ ને હાલ. આટલા લેટ છે ને સ્વામી. હાલ હાલ કે છે. શું કર્યું હતા તમે? બસ આવી રીતે તમને પેલો બાજીગર આવીને બીજું બાજીગર થયો. સુશીલ પ્રભુ તમારે આમ લખી લો, તમારે આમ લખી લો. અને કોને આમ લખો છો? અહીંયામાં જોજો જરા. ક્યાં છો તમે? આમ મોટા અંબાજીમાં કાયમમાં કનુ પ્રભુ સિદ્ધપુર. તમને ખબર છે ને? જોઈ લેજો. અને ચોસીલ પ્રભુ લખે છે, એમનામાં પણ લખાય છે. હે? એ સુશીલ પ્રભુને ખબર પૂછી લે કોણ કોણ લખો છે. 2 જ જગ્યાએ. એ તો 0 જ લખે છે ખાલી. આ તો ખાલી અહીંયા અને સુશીલ પ્રભુ 2 પાસે. શું દેવ પ્રભુ નીકળવું? ગાડી સબ્જી લાયા તો શું લાવ્યો છે? સબ્જી લાયા. સબ્જી કે હા હા. પેલું કડવું ભેગું નથી કર્યું ને બધીમાં?
તમે ક્યાં અંબાજી જ માનો, તમે તો ઉમિયાવાળા છો. બધી માં એક જ છે ને સ્વામી. લ્યો બોલો, તો કઈ એવું ફેર આ બધો નથી. હળંગ ક્યાંથી કરતા હશે? માં એ માં છે. હા લ્યો બોલો. અમને તો એવો ભેદ નહીં હોતો સ્વામી કે ઉમિયા માતાનું ને અંબાજીનું. બધાને બે દિવસ પેલા આ વિવેકપુરમ પૂછો તો એમ જ કે અમારે માઉન્ટ આબુમાં પેલી શું નામ છે, અર્બુદા. જો આ અર્બુદા વાળા જ છે. આ ચૌધરી પ્રભુ. સાચીમાં અહીંયા છે સ્વામી, સાચીમાં અહીંયા છે પ્રભુ. તમે આને પૂછો આપણે ચેનું પ્રભુ તો એ મહાકાળી વાળા છે. અમારી માં તો અહીંયા છે સ્વામી, અમે માય નથી ને ભાઈ નથી. જે છે આ માં છે પ્રભુ. हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते. માચી દાકાસી જોય છે. તમારી કુળદેવી કોણ તમારી? અમારા આમ પેલા ગોત્ર પ્રમાણે જોઈએ ને એમાં હરસિદ્ધિ માતા ને આમ અર્બુદા માતા. જો બે આવી કેમ ગોત્રમાં હર્ષિત એટલે એ કેવી રીતે? એટલે જે પેલા જે ગોત્ર કાઢે ને એમાં એમ કે વશિષ્ઠ ગોત્ર થાય ને પછી જે એમને એમ કે કુળદેવી હરસિદ્ધિ માતા એમને કીધું એમ. અને આમ પછી અમારે અંબા આબુ અર્બુદા માતા પણ ખરા જે એમને રક્ષણ કર્યું વખતે. એ કેમ અર્બુદા કેવી રીતે થઈ? હર્ષિત હતી ને ગોત્ર પ્રમાણે. હા એ હતા પણ પછી પહેલાના સમયમાં જ્યારે યુદ્ધ થયું ને ત્યારે અમારે એ વડવાઓ પાછા ત્યાં આબુ ગયા. એ વખતે એ જે માતાજી ખરા ને એમને પછી બધાને રક્ષા કરી એમ એટલે અર્બુદા માતા પછી એટલે જે રક્ષા કરે એમાં. એટલે તમારી કોણ છે? છે તો ખરી હો, બધાની હોય જ કોક ને કોક. આ ગયા તા ને ઉમિયા માતા ઉમિયા માતા. આ ઉમિયા વાળા કાયમીમાં લખો ને. હા કાયમી. તમારામાં લખજો. સુરઈ છે પછી પેલા પરવળ અને રીંગણ છે ભટ્ટા 3 છે. આ ઉર્મિલા માતા છે ને રેકોર્ડિંગ. કાયમીમાં છે ને બધું. તમે હું ભૂરકી નાખીએ તો કયો? અલ્યા તમે હું ભૂરકી નાખી? અમે નથી નાખી. જૂઠું બોલો છો. એટલે તમે સાચું ક્યારે બોલશો? હરિશ્ચંદ્રના અવતાર કનુગ્રહ સાચું બોલો. નહીં એમનું તો થાય જ, કારણ વગર કાર્ય ન હોય. પ્રભુ લેટ છે મેં ના કહ્યું સ્વામી. અમે લેટ છીએ પ્રભુ એમ. કોણ કે તમે ઘણા વર્ષોથી છો? ના સેવામાં. સેવા એવું ના કહેવાય. સેવા થાય જ છે ને, સેવા ક્યાં અટકી છે? ના એ તો નથી લખી પ્રભુ. એ પેલું પ્લાસ્ટિકમાંથી કાઢી નાખજો કે છે. એ શાકભાજી પ્લાસ્ટિકમાંથી કાઢી નાખો ને, પછી બગડશે. વિવેક પ્રભુ હા કે ચાલો. ન બોલે ને સાચું. હા કે હું સાચું ન બોલે. ના ના સ્વામી કોઈ વાત જ નહીં થઈ. કોઈ વાત જ નથી થઈ. આ બાબતમાં નહીં વાત થઈ કે આમ મોઢામાં આંગળી નાખીએ છે તો બોલો તો ખરા. કઈ બાબતની થઈ? આ બાબતની થઈ. કઈ બાબત? બીજી ઘણી કઈ બાબતની થાય. પ્રસાદ બાબતમાં તો થાય ને. હા. પેલા પ્લાસ્ટિકમાંથી કાઢી નાખજો. એટલે
એનો અર્થ એમ કે તમારા અંદર કુછ ને બહાર કુછ ને બોલના કુછ ને કરના કુછ એવું ચાલુ છે ને. આ એમનું ક્યાંથી કહે ખીરું સાચું કહેજો. ભગવાન અંદર હોય એમનો ભાવ તો હોય. અને કોક ને કોક ઘણા જન્મો થયો હોય ને કોક ને કોક જન્મ નીકળે એમ. હું કીધું એમ તો કયો કંઈ નહીં પ્રભુ, એવું કંઈ નથી કર્યું. એવું અમે કોઈ કન્સલ્ટેશન નથી કર્યું. જેવું કર્યું એવું એવું નહીં તો જેવું. એ તમને બોલતા આવડે છે તો અમને ખબર જ છે, પણ બોલવાનું કાંઈ નથી એ અમને ખબર છે. તમને તો ભગવાન પોક્યા. થેન્ક યુ, તમારે જ પહોંચવું પડશે. એવું આવ્યું હતું કે એવું કહેવાના હતા તમે પ્રભુ બોલે બોલો તમે એવું કહે પ્રભુ આપણે ભગવાને પક્ષ એવું કહેવાના બોલો લ્યો. ભવિષ્ય બે દાડે પકડી જવાના કે બોલ્યા છે તો આજે તો 2 દાડે બોલ્યા છે તો પકડી જવાના. એમની અંદર આવ્યું બહાર આવ્યું. બસ તો પછી બીજું હું આપણે કહીએ જે સર્વાંતરమైన પ્રેરણાથી થાય ને એ સહજ કહેવાય. અમારા માટે આ વસિત પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણતા તો બહુ સહજ, અમને કોઈને કહેવાથી નથી. એવી રીતે હોવું જોઈએ બધું એવી રીતે હોવું જોઈએ હે ને. આપણે બીજું કાંઈ નથી, જો હે સો હે. આ લઈ લેજો બધું, આ મીડિયા બધા લઈ લેજો.